બધાઓ બધું નુકસાન ગયું છે. હવે કઈક વિચારવું પડશે. એટલે ભાર્ગવ્યા બોલરા રોહિત કેમ? એટલે ખાવાનું શું બનાવ્યું લ્યા? આ હાથીનું બાફેલું ઈંડું છે. એક તો કામ ધંધો કઈ કરવો નથી, આખો દિવસ નવરો બેસી રહે છે અને તારા જેવી આખો દિવસ ચેટિંગ કર્યા કરે છે. બોસ તને કેટલી વાર કીધું એ બધી વસ્તુઓ કઈ લાવવાની જરૂર નથી, અને આજ પછી જો બોલે છે તો શું છે હે? ચાલ, શું છે તારે? શું છે તમારે? તમે બે આખો પ્લેટ માટે લઈ લીધો છે. શું કૂતરા બિલાડ પર લડ્યા કરો છો? તું તો બોલી છે જ નહીં. તું કેટલા પાણી છે મને ખબર છે. જબ બड़े लोग लड़ते हैं तो बीच में आना नहीं, समझा? નહીં તો શું કરી લઈશ? माटी सटक गया है. આમ આ ત્રણ જણા લડતા હોય છે અને કૌશલભાઈ આ બધું જોઈ એમના ઘરે પાછા લે આ કોઈ છે કે નહીં ઇતના સન્નાડા ક્યું હે ભાઈ ઓ કૌશલભાઈ એ સ્વામિનારાયણ ક્યાં જવાના છે? અહીંયા જ છે. બોલો બોલો શું કામ પડ્યું? એક જ નમૂના બીજા બે કઈ ગયા શું બોલે સ્વામી તમે? કઈ નહીં આપણે એમ કહું છું કે એક જ મૂક બીજા બે મૂક તો ક્યાં ઓ પેલા જે જાનવરો એ પેલા રૂમ અંદર આયા. આ તો બોલાય હમણાં બોલાવીને આવ્યા કૌશલભાઈ. હવે મલાલા મહેમાન આયા જલ્દી ચાલો. ઓ તેરી જય સ્વામિનારાયણ. કૌશલભાઈ તમે? એ પણ અમારા નાની કુટિયામાં? શું વાત છે! એટલે જ મને લાગ્યું આ અમારા રૂમમાં આટલો બધો પ્રકાશ કેમ છે. બોલો શું સેવા કરે બોલા તો કઈ છે નહીં. આ તો આવતીકાલે મારો જન્મદિવસ છે તો તમને આમંત્રણ આપવા અહીંયા આવ્યો છું. ચોક્કસ કૌશલભાઈ, તો તમે જરૂરથી આવીશું. સારું તો આવતીકાલે સાંજે 7 વાગે મારા ઘરે ત્યાં આવી જજો ભાઈ. ઓકે, જરૂરથી આવીશું અમે. જય સ્વામિનારાયણ. જય આ રૂપિયા અહીંયા કે આવો હવે શું કરવા આવ્યા? સીન 2